હવે એક વસ્તુ બતાવે છે કે નયવાદ છે એની અંદર જે જ્ઞાન છે વિરુદ્ધ નથી, એટલે કે દરેક નયના પોતપોતાના જે અભિપ્રાય કે વચન છે એ વિરુદ્ધ જ્ઞાન નથી, એ અહીંયા એ બતાવશે. એટલે પેલા પ્રશ્ન કર્યો કે જે છે ને કે ઉક્ત રીતે એક જ ઘટાદી પદાર્થમાં વિજ્ઞાનનો ભેદ થાય છે. વિજ્ઞાન એટલે જ્ઞાન, સ્પષ્ટ જે જ્ઞાન છે એનો ભેદ થાય છે. એટલે કે એક જ વસ્તુને જે છે ને એક જ વસ્તુનું જયારે જ્ઞાન કરવા જઈએ અલગ અલગ નયોથી તો અલગ અલગ જ્ઞાન થાય છે. એટલે જ્ઞાનના ભેદથી શું થશે તો કે વિરુદ્ધ જ્ઞાનનો પ્રસંગ ઉપસ્થિત થશે. કોઈ અપેક્ષાએ જે છે ને ઘટ એ જે છે ને શું કહેવાય કે લાલ જણાશે, કોઈ અપેક્ષાએ જે છે ને ઘટ છે એનો જે આકાર છે એ પ્રમાણે જણાશે, કોઈ અપેક્ષાએ જે છે ઘટ છે એ કેવો કે કઠણ છે એવો ગણાશે. એમ અલગ અલગ નહીંથી, બરોબર છે, એ ઘટ કેવો છે એવો પ્રશ્ન પૂછતા, કાં તો ઘટ કોણ છે કે શું છે એવો પ્રશ્ન પૂછતા જુદા જુદા જવાબ આવે છે. તો આજે જે છે ને વિરુદ્ધ જ્ઞાન થાય, અંદર જે છે ને કન્ફ્યુઝન થાય. એટલે વિરુદ્ધ જ્ઞાનનો પ્રસંગ જે છે વિચારણીય છે, બરોબર છે. કેમ કે એવો વિરુદ્ધ જ્ઞાન જો થતું હોય તો એ ઇષ્ટ નથી, અનિષ્ટ છે. અને એક જ નિમિત્તથી એક જ જ્ઞાન ન થઈ શકે. જેમ કે કૃષ્ણ વસ્તુમાં આ નીલ છે ઇત્યાદિ જ્ઞાન ન થઈ શકે, બરોબર ને. કાળી વસ્તુ છે તો કાળી વસ્તુ છે એ કાળી જ છે, એમાં જે છે ને નીલ છે કે શ્વેત છે એવું જ્ઞાન ન થઈ શકે. અને એવું થાય તો વિરુદ્ધ જ્ઞાન થાય. એટલે કોઈ જે છે ને પ્રોપર નિશ્ચય ઉપર વ્યક્તિ આવી જ ન શકે આ શું છે. એટલે એક જ વસ્તુના વિશે જુદા જુદા જો જ્ઞાન થાય તો આ વસ્તુ શું છે કેવી છે એવો પ્રોપર નિર્ણય થઈ ન શકે. માટે અહીંયા પ્રશ્નકાર એ પ્રશ્ન ઉપાડે છે કે આવું કેમ છે, અને જો છે તો પછી એને માનવાની જરૂર નથી. તો એનો જવાબ આપતા ઉત્તર પક્ષની અંદર ગ્રંથકાર પોતે કહે છે ટીકાની અંદર કે આ પ્રમાણે પૂર્વ પક્ષની શંકા કરીને એનો જવાબ ઉત્તર પક્ષ રૂપે આપે છે કે અહીં વિરુદ્ધ જ્ઞાન એકાંતે એક જ નિમિત્તથી એક જ વિષયના કારણે નથી. આથી વિરુદ્ધ જ્ઞાન સંગત છે, અસંગત નથી. બરોબર છે. આ વસ્તુ કોઈને સમજાઈ હશે, કોઈને નહીં સમજાય હોય તો અહીંયા દ્રષ્ટાંત આપે છે, બરોબર છે. એ આપણે જોઈએ, પણ એક સિમ્પ્લિફાય કરવા માટે બતાવી દઉં કે કેવું છે કે જે વિરુદ્ધ જ્ઞાન છે, બરોબર છે, એ એકાંતે એક જ નિમિત્તથી એટલે કે એક જ વિષયના કારણે, જેમ એક્ઝામ્પલ લીધો ને કે કોઈ વસ્તુ કાળી હોય આખે આખી, બરોબર છે, તો કલરની અપેક્ષા એ વસ્તુ કાળી છે, તો કલર જે છે ને એ એક અપેક્ષા થઈ, બરોબર છે, એક નિમિત્ત થયું, એક વિષય થયો. તો એક વિષયથી જે છે એને એ જ વિષયમાં જો વિરુદ્ધ જ્ઞાન થાય તો એમાં જે છે ને વિચારવાનું આવી શકે. સમજાય છે. કલરની અપેક્ષાએ જે વસ્તુ કાઢી છે એ કલરની અપેક્ષાએ એ જે છે ને બ્લુ કે વ્હાઈટ કે યલો કે ગ્રીન હોય તો જે છે ને એ ગડબડ વાળું જ્ઞાન કહેવાય. હા, અપેક્ષા બદલાઈ જાય, અપેક્ષા બદલાઈ જાય. આકારની અપેક્ષા એ વસ્તુ કાઢી નથી, આકારની અપેક્ષા એ અમુક આકાર વાળી છે. પછી સ્ટ્રેન્થની અપેક્ષા એ વસ્તુ કઠણ છે, બરાબર છે. સાઈઝની અપેક્ષા એ વસ્તુ જે છે ને આટલા ઇંચની છે કે આટલા સેન્ટીમીટરની છે. એટલે એક નિમિત્ત કે એક અપેક્ષાથી વસ્તુ અલગ અલગ સ્વરૂપ વાળી નથી, પરંતુ અલગ અલગ નિમિત્તથી અલગ અલગ સ્વરૂપ વાળી છે, બરાબર છે. હજી એક દ્રષ્ટાંત લઈએ. એક જે છે ને રસ્તામાં એક કૂતરું જઈ રહ્યું છે અને એ કૂતરું જે છે ને એ એક સાઈડ થી જે છે ને એને વાગેલું છે, એ ઘાવ વગેરે થયો છે અને થોડુંક જે છે ને કાળું જેવું દેખાય છે. બીજી બાજુથી એકદમ સ્પષ્ટ છે, બ્રાઉન કલરનું દેખાય છે, બરાબર છે. હવે સાચું કહું કે કૂતરું જે છે એ શું કહેવાય કે એ વ્હાઈટ છે એટલે બ્રાઉન છે કે બ્લેકિશ છે? કૂતરું જે છે ને બ્રાઉન છે કે બ્લેકિશ છે?
પ્રશ્ન સમજાય છે? અત્યારે તો બે કહેવાય ને. હા, પણ બે કહેવાય, પણ આપણે એમ કહીએ ને કે લેફ્ટ સાઈડ ની અપેક્ષાએ તો આ હિસ્સાની અપેક્ષાએ જે છે ને એ બ્લેક છે, અને આ હિસ્સાની અપેક્ષાએ જે છે ને એ બ્રાઉન છે. બરોબર છે. હવે કોઈ એમ કે જે છે ને બ્લેક પણ છે ને બ્રાઉન પણ છે, એમ કેમ કેવાય? બ્લેક પણ છે ને બ્રાઉન પણ છે, એમ કેમ કેવાય? બરોબર છે. તો કે બ્લેક પણ છે ને બ્રાઉન પણ છે એવું નથી. એટલે જ્યાં બ્લેક છે ત્યાં બ્રાઉન નથી, અને જ્યાં બ્રાઉન છે ત્યાં બ્લેક નથી. બરાબર ને? હાજી. એટલે એક નિમિત્ત કે એક અપેક્ષાથી કે વન સાઈડ થી, બરોબર છે, જ્યાંથી બ્લેક છે ત્યાં બ્રાઉન નથી, બ્રાઉન છે ત્યાં બ્લેક. બરોબર છે. એટલે કદાચ દેખીતી રીતે જે છે ને કોઈ કે જે છે ને કૂતરું બ્રાઉન પણ છે ને બ્લેક પણ છે, તો દેખીતી રીતે જે છે ને આપણે લાગે કે વિરોધ છે, પણ એવું હકીકતમાં એક્ઝિસ્ટ કરે છે કે નથી કરતું? તો કે કરે છે. બરોબર છે. એટલે જોનારને ખબર છે કે આ સાઈડ થી આમ છે ને આ સાઈડ થી આમ છે. બરોબર છે. એંગલ બદલાઈ જાય જોવાનું. બરોબર છે. જે આ સાઈડ થી જોઈએ છે આ સાઈડ આવીને જોઈએ તો એને પણ ખબર પડી જાય કે હા આ સાઈડ થી આવું જ છે. બરોબર છે. માટે અસંગત નથી. હા, એક જ અપેક્ષા એ બે મત આવે તો આપણે કહીએ કે ખોટું છે. બરોબર છે. એક જ નિમિત્ત થી, એક જ વિષયથી કે એક જ અપેક્ષા એ આવે, બે અલગ અલગ મત આવે, બે વિરુદ્ધ જ્ઞાન આવે તો આપણે કહીએ કે એ જ્ઞાન સંભવિત નથી. બરોબર છે. ખ્યાલ આવે છે? એટલે એટલું છે. સમજાય છે? હવે હજી એક દ્રષ્ટાંત લઈએ કે કોઈ વ્યક્તિ છે એ જે છે ને એ કેવળ જ્ઞાની છે. બરોબર છે. અને કોઈ વ્યક્તિ છે એ સાવ જ અલ્પ જ્ઞાની છે. બરોબર. હવે કેવળ જ્ઞાની છે એને આપણે કહીએ કે જ્ઞાનની અપેક્ષા એ જ્ઞાની છે. બરોબર છે. જ્ઞાનની અપેક્ષા એ જ્ઞાની છે કે અજ્ઞાની છે? કેવળ જ્ઞાની જ્ઞાનની અપેક્ષા એ જ્ઞાની છે કે અજ્ઞાની છે? જ્ઞાની. જ્ઞાની છે. બરોબર છે. હવે જે સાવ ડોબો હોય એ જ્ઞાનની અપેક્ષા એ અજ્ઞાની છે કે જ્ઞાની છે? અજ્ઞાની. તો જે છે ને એમાં એ હજી પેટાભેદ કરવા પડે. કેમ કે કોઈ વ્યક્તિ છે એ ક્યારેય પણ સંપૂર્ણ અજ્ઞાની ન જ હોય. બરોબર છે? ખ્યાલ આવે છે? સંપૂર્ણ અજ્ઞાની જગતની અંદર જીવમાં કોઈ ના હોય. હા, અજીવ હોય તો આપણે કહીએ કે જ્ઞાનની અપેક્ષા એ અજ્ઞાની છે. જેમ દિવાલ છે તો એને જ્ઞાનની અપેક્ષા એ કહીએ તો અજ્ઞાની છે. બરોબર છે. પણ જીવની દ્રષ્ટિએ એ જે છે ને કેવળ જ્ઞાન વાળા જીવો છોડીને બાકી બધા જ જીવો એને એ થોડુંક જ્ઞાન હશે, અમુક જ્ઞાન હશે ને અમુક અજ્ઞાન હશે. બરાબર કે નહીં? તો એમાં ભેદ પાડવો પડે કે જ્ઞાનની અંદર પણ એ આ વિષયની અપેક્ષા, આ સબ્જેક્ટની અપેક્ષા એ જ્ઞાની છે, અને આ સબ્જેક્ટની અપેક્ષા એ અજ્ઞાની છે. બરાબર કે નહીં? હવે જે અપેક્ષા એ જ્ઞાની છે એ જ અપેક્ષા એ અજ્ઞાની હોઈ શકે કે? તો કે ના. જે અપેક્ષા એ અજ્ઞાની છે એ અપેક્ષા એ જ્ઞાની ન. જેમ છે ને આપણે એમ એક્ઝામ્પલ લઈએ કે કોઈ વ્યક્તિ છે એને મેથેમેટિક્સ બિલકુલ નથી આવડતું. બરોબર છે. અને એને હિસ્ટ્રી બરાબર આવડે છે. તો હિસ્ટ્રીની અપેક્ષા એ જ્ઞાની છે અને મેથેમેટિક્સની અપેક્ષા એ અજ્ઞાની છે એમ કહીએ. ખાલી એક્ઝામ્પલ વર્ચ્યુઅલ. બરોબર છે. તો એ જે છે ને શું કહેવાય કે હિસ્ટ્રીની અપેક્ષા એ જ્ઞાની છે, તો હિસ્ટ્રીની અપેક્ષાએ જ એને અજ્ઞાની કહીએ તો ખોટું થઈ. કે હિસ્ટ્રીની અપેક્ષા એ જ્ઞાની છે. બરોબર છે. પછી એ મેથેમેટિક્સની અપેક્ષા જે છે ને અજ્ઞાની છે, એમાં જ આપણે કહીએ કે મેથેમેટિક્સની અપેક્ષા છે ને થોડું થોડું જ્ઞાન છે. બિલકુલ જ્ઞાન જ્યાં ન હોય એને અજ્ઞાન કહીએ છીએ આપણે. તો પછી જે છે ને થોડું થોડું જ્ઞાન છે, કાં તો એ મેથેમેટિક્સની અપેક્ષા એ જ્ઞાની છે એવું કહો તો ખોટું થઈ જાય. બરોબર છે. એટલે એક જ અપેક્ષા એ બે અલગ અલગ મત આવે તો છે ને ત્યાં વિરુદ્ધ જ્ઞાન ન સમજ, અને ત્યાં અસંગતતા થાય, અનિષ્ટતા થાય. એવું અહીંયા નથી. બરાબર છે. એટલે શું લખ્યું કે વિરુદ્ધ જ્ઞાન છે એક જ નિમિત્તથી, એટલે એક જ અપેક્ષા એક જ વિષયના કારણે નથી, જુદા જુદા વિષયના કારણે છે, એટલે સંગત છે. બરાબર છે. અસંગત નથી.
બરોબર છે. હવે એમાં આગળ એક્ઝામ્પલ આપે છે કે સઘળું જગત એક જ છે, બરાબર ને? આખું જગત છે એ એક છે ને, પણ અપેક્ષા એક હા છે, બરાબર ને? હાજી હવે અનેક અવયવ સ્વરૂપ હોવા છતાં આખા જગતના જે છે ને કે અનેક અવયવ છે ને, અવયવ એટલે સમજાય છે ને, હિસ્સા. આખા જગતના અનેક હિસ્સા છે. જેમ આખું જગતને ડિવાઈડ કરવું હોય તો છટકાઈમાં ડિવાઈડ થાય. છટકાઈ નહીં, સોરી, એ પંચાસ્તિકાઈ. જીવ, ઉદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ, બરોબર છે. અને દ્રવ્ય તરીકે લઈએ તો 6 દ્રવ્યની અંદર ડિવાઈડ થાય. કાળને લઈ લો તો એ બધા જ એના અવયવ છે. પછી એના પેટા ભેદ પણ પડે. તો એ અપેક્ષાએ એના અંદર જે છે ને ઘણા અવયવ છે. તો આખું જગત છે એના પેટા ભેદની અપેક્ષાએ અનેક છે, બરોબર છે. પરંતુ શું કહેવાય કે સતની અપેક્ષાએ, સત એટલે શું કે છે, હવે છે એની અપેક્ષાએ તો જે છે ને આખું જગત, બરોબર છે. સત જે છે ને એ 6 દ્રવ્યમાં હોય કે નહીં? સત છે, સતપણું, હોવાપણું છે, હાજી બરોબર છે, અસ્તિત્વ. એ સત છે એ આખા જગતમાં બધા જ દ્રવ્યોની અંદર કોમન છે. એટલે એ રીતે બધા દ્રવ્યો શું કહેવાય? એક કહેવાય. બધા દ્રવ્યો જો એક છે એનો મતલબ જગત એક છે, બરોબર છે. તો સતની અપેક્ષાએ એ આખું જગત એક છે, બરાબર કે નહીં? પછી એમાં અંદર પેટાભેદ પાડો તો હવે જ્ઞાનની અપેક્ષા લો તો જ્ઞાનની અપેક્ષા એ જગત છે ને બે છે, જ્ઞાન અને અજ્ઞાન. કેમ કે એ જીવ હશે ત્યાં જ્ઞાન હશે, અને જીવ સિવાયના જેટલા દ્રવ્યો છે ત્યાં બધા અજ્ઞાન હશે. તો એ રીતે જગત જે છે ને એ જ્ઞાનની અપેક્ષાએ બે સ્વરૂપે છે. ખ્યાલ આવે છે? આટલે ભેદ પડે, બરોબર છે. હા, પણ સતની અપેક્ષાએ તમે કહો કે એક પણ છે ને અનેક છે તો ખોટું થઈ સમજાય છે? સતની અપેક્ષાએ તો આખું જગત એક છે, કારણ કે આખા જગતમાં જે છે ને કોઈ એવી વસ્તુ નથી જેમાં સત નથી. એટલે સર્વ પદાર્થોમાં સત્તા એટલે સતપણું, બરોબર છે, સમાન રૂપે જોવામાં આવે છે. અર્થાત ઇદમ સત, ઇદમ સત, ઇદમ અપી સત, બરોબર છે. એટલે બધા જ જે છે ને એ આ બધું જ કેવું છે તો કે સત છે. એમાં આખું જગત છે સત શબ્દથી વાચ્ય છે. કે સત શબ્દ બોલો એટલે આખું જગત આવી જાય, બરોબર છે. સત શબ્દથી આખું જગત આવી જાય. આ કયો નહીં છે? બોલો, પરીક્ષા. સંગ્રહ નહીં છે. સંગ્રહ નહીં, બરાબર. હમ. ચાલો, એટલે એ બધું સત છે, અને એનાથી જે છે ને સતની અપેક્ષાએ આખું જગત એક છે. હવે સર્વ જગત જીવ સ્વરૂપ અને અજીવ સ્વરૂપ એમ બે સ્વરૂપ પણ છે, બરોબર છે. જીવ અને અજીવ એમ બે સ્વરૂપે પણ છે. તો આખું જગત બે ભાગમાં ડિવાઈડ કરવું હોય તો એ જીવની અપેક્ષાએ લો તો એક જીવ છે ને એક અજીવ છે, બરોબર છે. કાં તો ચેતન ને અચેતન, કેમ કે બંને ભેદોની એ પ્રતીતિ થાય છે. ખોટું તો છે જ નહીં ને. પછી તમે જીવની અપેક્ષાએ આખું જગત એક કહેશો તો ખોટું થઈ જશે. સમજાય છે? ચેતનની અપેક્ષાએ આખું, કેમ કે ચૈતન્ય બધે નથી, ખાલી જીવમાં જ છે, બરોબર છે. એટલે જીવની અપેક્ષાએ આખું જગત એ છે ને બે સ્વરૂપ વાળું છે. એટલે જોવાનો દ્રષ્ટિકોણ જેમ બદલાય, બરોબર છે, એમ જે છે ને એ શું કહેવાય કે નહીં બદલાય. અને એ દ્રષ્ટિકોણ બદલાવાથી જો જુદું જ્ઞાન થાય, બરોબર છે, તો એ વિરોધ જ્ઞાન ન કહેવાય, વિરોધાભાસ કહેવાય, પણ વિરોધ જ્ઞાન ન કહેવાય, બરોબર છે. કાં તો વિરોધ જ્ઞાન તો પણ વાંધો નથી, પણ એ વિરોધ જ્ઞાન સંગત છે, અસંગત નથી. એટલે કે એવું બને છે, હકીકત છે, ખોટું નથી. કેમ કે બંને ભેદોની પ્રતીતિ થાય છે. અહીંયા લખ્યું જીવ અજીવની પ્રતીતિ કેવળ સતની પ્રતીતિ નથી, બરોબર છે. ખાલી સતની પ્રતીતિ છે અને જીવ ને અજીવના ભેદ નથી. ખ્યાલ આવે છે? કેમ કે જીવને અજીવમાં સત સિવાય જે છે ને સત તો સામાન્ય છે, સત સિવાય કંઈક વિશેષ છે. એટલે જીવમાં કંઈક વિશેષ છે જે અજીવમાં નથી, બરોબર છે. એ જ્ઞાન દર્શન વગેરે.
હવે એ જ રીતે જે છે ને બીજા એંગલ થી એ ત્રીજા એંગલ થી બતાવે છે કે આખું જગત 3 પ્રકારનું પણ છે, દ્રવ્ય રૂપ, ગુણ રૂપ અને પર્યાય રૂપ. આમાં આખું જગત આવી જાય કે નહીં? દ્રવ્ય, ગુણ અને પર્યાય ની અંદર આખું જગત આવી જાય કે નહીં? તો કે આવી જાય. એટલે સંપૂર્ણ જગતનું દ્રવ્ય, બરોબર છે, દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં સમાવેશ થઈ જાય છે, બરોબર છે. એટલે જે ગુણ પર્યાયને અનુસારે, બરોબર છે, અનુસરે એટલે ગુણ પર્યાયો વિના ન રહે એને દ્રવ્ય કહેવાય. ત્રણેયની વ્યાખ્યા બતાવે છે કે દ્રવ્ય, ગુણ, પર્યાય એટલે શું. તો એ ગુણ પર્યાય જેમાં રહે છે અથવા તો ગુણ પર્યાયનો સમૂહ, બરોબર છે, એનું નામ દ્રવ્ય. એટલે રહેવાનું સ્થાન, ગુણ પર્યાયને રહેવાનું સ્થાન, બરોબર છે. એટલે ગુણ પર્યાય ક્યારેય એકલા ન રહે, અને રહે તો કેમાં રહે? તો કે કોઈને કોઈ દ્રવ્યમાં રહે. એટલે ગુણ પર્યાયને રહેવાનું સ્થાન જે છે એ દ્રવ્ય છે, બરોબર છે. અને ગુણનો એક્ઝામ્પલ આપે કે રૂપ વગેરે ગુણો છે, જેમ પૂતગલના રૂપ વગેરે ગુણો છે, આત્માના જે છે ને જ્ઞાનાદિ ગુણો છે, બરાબર છે. પછી એ ધર્માસ્તિકાય છે તો એ ગતિ સહાયકતા ગુણો છે, ગુણ છે. પછી એ અધર્માસ્તિકાય છે તો એમાં સ્થિતિ સહાયકતા ગુણ છે. પછી આકાશાસ્તિકાય છે તો એનું જે છે ને એ અવકાશ કે જે છે ને જગ્યા આપવું એ એનો ગુણ છે, બરોબર છે. કાળ છે તો એ વર્તાવવું, પ્રવર્તાવવું એ એનો ગુણ છે. તો આ બધું છે નિમિત્ત રૂપે, બરાબર છે. એટલે આ બધા પોતપોતાના ગુણો છે બધાના. ને ગુણથી જે છે ને વસ્તુ ઓળખાય છે, બરોબર છે. અને સદાકાળ સાથે રહે ને ગુણ કહેવાય. અને ગુણના પેટા ભેદ રૂપે અથવા તો જેને કહેવાય ને કે એ શું કહેવાય કે રે દ્રવ્યમાં જ છતાં પણ જેમાં જે છે ને ચેન્જીસ આવે, એટલે ઉત્પન્ન થાય ને નાશ પામે દ્રવ્યની અંદર જ, એને પર્યાય કહેવાય. તો એ કપાલ વગેરે પર્યાયો છે. કપાલ એટલે શું? તો જે છે ને એ માટીના, આમ તો છે ને કેવું છે કે ઘડા કે મટકા બનાવવાના જે છે ને એને રીત હોય. તેમાંથી શું કરે તો પેલાના કાળની અંદર અમુક એ મટકા એ રીતે પણ બનતા કે અડધો માટલું બનાવ્યું, અડધો લેફ્ટ સાઈડ નું, અડધો રાઈટ સાઈડ નું, પછી બંનેને જે છે ચોટાડી માટી, પછી એને પકાવે એટલે ચોટી જાય બરાબર. તો બે હિસ્સા હોય એને કપાલ કહેવાય. તો એ કપાલ છે એ મટકાનો પૂર્વ પર્યાય છે, બરોબર છે. તૂટી જાય તો એ કપાલ બની શકે, તૂટવાથી બે ભાગ થઈ જાય, બરોબર છે. તો એ બધા એના પર્યાયો છે, બરોબર છે. એટલે પર્યાય છે એ પ્રતીતિ થાય, ત્રણેયની પ્રતીતિ થાય છે. જગતની અંદર દ્રવ્ય રૂપે પણ પ્રતીતિ થાય છે આપણને, ગુણ રૂપે પણ પ્રતીતિ થાય છે, અને પર્યાય રૂપે પણ પ્રતીતિ થાય છે, બરોબર છે. પણ એ દ્રવ્ય રૂપે વસ્તુને જુઓ ત્યારે એક અલગ એંગલ છે, ગુણ રૂપે જુઓ તો અલગ એંગલ છે, અને પર્યાય રૂપે જુઓ તો અલગ એંગલ છે, બરાબર કે નહીં? ખાલી સોના રૂપે જુઓ તો એ બંગડી, પછી એ ઘરેણા, બાકી બધા જે છે એ બધામાં જે છે ને એ સોના રૂપે દ્રવ્ય, એટલે સોના રૂપે જુઓ તો એ બધામાં સોનું જ દેખાશે, બરોબર છે. એક દ્રષ્ટિકોણ છે. પછી એની જે છે ને શું કહેવાય કે એ ચળકાટ, પછી એના એ બીજા પણ જે છે ને મેડિસિનલ ગુણો કયો, પછી એ જે છે ને એનો પીળો કલર છે, બરોબર છે. એનું જે છે ને એની એક સોફ્ટનેસ છે, આ બધું છે એના ગુણો છે. ગુણની દ્રષ્ટિએ જોશો તો એક અલગ વસ્તુ દેખાશે, અને પર્યાય રૂપે જોશો તો એ જે છે ને બંગડી અલગ દેખાશે, એ ચેન અલગ દેખાશે, પોચી અલગ દેખાશે, કડો અલગ દેખાશે સોનાનું, બરાબર છે. અને આ ત્રણ વસ્તુને આપણે એ રિયલ લાઈફમાં જે છે ને એક્સપિરિયન્સ કરીએ છીએ, પ્રતીતિ થાય જ છે. એટલે જેવા એંગલ થી જુઓ એ રીતે દેખાય, બરોબર છે. અને આ ત્રણની અંદર બધું આવી જાય. એટલે આ રીતે ત્રણ છે વિશ્વ, આખું જગત છે, એની અંદર દ્રવ્યો છે 6, બધા દ્રવ્યોના પોતપોતાના ગુણો છે. અને દ્રવ્યો એમાં જે પરિવર્તન થાય છે ગુણોના પરિવર્તનના કારણે, એ દ્રવ્યનું જે પરિવર્તન એનું નામ પર્યાય. એટલે આ બધું જે છે થાય છે. હવે એ પ્રમાણે સંપૂર્ણ વિશ્વ એ 4 પ્રકારનું પણ છે, બરોબર છે. કેમ કે કેવું છે કે સંપૂર્ણ વિશ્વનો જે છે ને એ 4 પ્રકારના દર્શનમાં સમાવેશ થઈ જાય છે. આખા જગતને જે છે ને એ સામાન્યથી જાણવું હોય એને દર્શન કહેવાય ને. દર્શન એટલે સામાન્ય જ્ઞાન. તો સામાન્યથી આખા જગતને જાણવું હોય તો એ જાણવા માટે, બરોબર છે, સામાન્ય રૂપે જાણવા માટે
એ 4 દર્શન છે. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવલ દર્શન. બરાબર કે નહીં? ચક્ષુ દર્શન થી અમુક અમુક વિષયો જણાશે. અચક્ષુ દર્શન એટલે બાકીની ઇન્દ્રિયોથી જે છે ને અમુક વિષયો જણાશે સામાન્ય રૂપ. એ અવધિ દર્શન થી અવધિ જ્ઞાન પેલા જે દર્શન થાય એટલે પૌદગલિક અમુક અમુક વસ્તુઓ એ જણાશે. ને કેવલ દર્શન થી તો આખું જગત જે કઈ બાકી નહીં રહે, સામાન્યથી જણાશે. એટલે કઈ બાકી ન રહ્યું. એટલે આખું વિશ્વ જે છે દર્શનની અપેક્ષા, કેમ કે બધા દર્શન ચક્ષુથી જે પ્રતીતિ થશે એના કરતા અચક્ષુથી થોડીક જુદી થવાની છે. બરાબર છે? અને અવધિથી થોડીક જુદી થવાની છે. અને કેવળ જ્ઞાન છે એ કેવળ એટલે કેવલ દર્શન છે, એની જે છે ને પ્રતીતિ એ જુદી રહેવાની, કેમ કે એમાં મર્યાદા નથી, બાકી બધામાં છે. એટલે આ રીતે આ ભેદ પડે. બરાબર છે? એટલે ચક્ષુ આદિ 4 દર્શનોથી સંપૂર્ણ વિશ્વનું એ જે છે ને ગ્રહણ થઈ જાય છે. એટલે આખું વિશ્વ છે એને આનાથી જે છે ને અલગ અલગ દર્શનોથી જોઈ શકાય છે. અમુક થી અમુક જોવાય, અમુક થી અમુક જોવાય. બરોબર છે? કેમ કે કેવું છે કે કેવલ જ્ઞાનથી આખું જગત દેખાતું. બરોબર છે? તો એ કેવલ જ્ઞાન છે એ વિશેષ છે, કેમ કે એમાં બધું ડિટેલમાં દેખાય. અને એ સામાન્ય છે એટલે કે દર્શન છે એમાં શું કહેવાય કે એકદમ ઝાંખી પ્રતીતિ. બરોબર છે? તો એ જે ઝાંખી પ્રતીતિ છે એ મેં પેલા જ કીધું હતું, ખબર છે? કંઈક છે. બરોબર છે? અને કંઈક હોવું એટલે અસ્તિત્વ છે, એટલે સત. બરોબર છે? સતથી સામાન્ય કઈ નથી. એટલે આ સતના જ જે છે ને બાકી વિશેષો ભેદ છે. માટે બધું જે છે ને સામાન્ય જ્ઞાનની અંદર એ આખું શું કહેવાય કે વિશેષ રૂપે પૂર્ણ જ્ઞાન સમાય, કેવળ જ્ઞાન સમાય. એટલે અપેક્ષા એ દર્શનની અંદર જે છે ને એ જ્ઞાન સમાય અને જ્ઞાનની અંદર દર્શન સમાય, કેમ કે સામાન્ય ને વિશેષ એકબીજાથી આમ જુદા નથી. બરોબર છે? આમ તો સામાન્યની અંદર વિશેષ રહે છે. બરોબર છે? અને વિશેષના સમૂહથી જે છે ને સામાન્ય ઘડાય છે. આ રીતે છે. એટલે પુરુષો એ મનુષ્ય રૂપ સામાન્યનો ભેદ છે. એક્ઝામ્પલ આપે છે કે એ મનુષ્ય છે સામાન્ય છે અગર, તો પુરુષ, સ્ત્રી, નપુંસક, બરોબર છે, એ એના ભેદો છે. બરોબર છે? પુરુષથી આત્મા નથી લેવાનું, પુરુષથી એ લિંગ લેવાનું છે. એ પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, એમાં જે પુલ્લિંગ છે એ પુરુષ લેવાનું. હવે આ પ્રમાણે હવે સંપૂર્ણ વિશ્વ એ જે છે ને એને 5 પ્રકારમાં ડિવાઈડ કરવું હોય તો પંચાસ્તિકાયમાં, એટલે કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય અને પૂતગલાસ્તિકાય, એની અંદર આખું જગત સમાવેશ થઈ છે. 6 માં કરવું હોય તો ષડદ્રવ્ય, એટલે એમાં એક કાળને ઉમેરવું પડે, એડ કરવું પડે. બરોબર છે? કેમ કે કેટલાક આચાર્યો કાળને પણ જે છે ને અલગ દ્રવ્ય તરીકે માને છે, કોઈ નથી માનતા એવું પણ બને. બરોબર છે? કે બધી વસ્તુનું જે છે ને કાર્ય કરવું એનું નામ કાળ. બરોબર છે? એટલે અસ્તિકાયના પરિણામથી કાળ દ્રવ્યનું પરિણામ પ્રદેશ સંઘાત એ દ્રવણ રૂપ નિમિત્ત ભેદથી ભિન્ન છે. બરોબર છે? કે 5 અસ્તિકાય છે ને, જીવાસ્તિકાય વગેરે, ધર્માસ્તિકાય વગેરે, એ બધા તે એના પરિણામથી, એટલે એના જે પરિણામ છે એના કરતા એ કાળ દ્રવ્યનું એ પરિણામ એ પ્રદેશ સંઘાત અને દ્રવણ રૂપ નિમિત્ત ભેદથી ભિન્ન છે. એટલે શું કે એટલે અહીંયા તો એક્ઝામ્પલ ખાલી આનું જ આપ્યું છે, પૂતગલ. કે પૂતગલ છે એમાં પૂર્ણ થાય એટલે એ બને, અને પાછું વિખરાય એને જે છે ને એટલે ભેગું થાય એને પ્રદેશ સંઘાત કહેવાય, અને છૂટું પડે એને દ્રવણ કહેવાય. બરોબર છે? એટલે આ પૂતગલનું એક્ઝામ્પલ. બાકી કોઈ પણ વસ્તુમાં જે કઈ ચેન્જીસ થાય, બરોબર છે, એનું નિમિત્ત બનનાર કોણ? તો કે કાળ. બરોબર છે? એને એક અલગ દ્રવ્ય તરીકે આ રીતે જોવામાં આવે છે. એટલે અસ્તિકાયમાં પ્રદેશનો સંઘાત છે. બરોબર છે? અને અચ્છા આ તો બીજી રીતે બતાવે છે કે એ કેવું છે કે પંચ અસ્તિકાય છે ને, ધર્માસ્તિકાય વગેરે છે, તો એ બધામાં જે છે ને પ્રદેશો છે. બરોબર છે? કાળમાં પ્રદેશો નથી. બરોબર છે? એટલે લખ્યું કે અસ્તિકાયમાં પ્રદેશોનો સંઘાત છે, એટલે કે ગ્રુપ ઓફ પ્રદેશ છે. બરોબર છે? ગ્રુપ ઓફ પ્રદેશને અસ્તિકાય કહેવાય. જ્યારે આમાં તો જે છે ને એવા કોઈ પ્રદેશો કાળના નથી. બરોબર છે? એટલે કાળમાં તે નથી. અને પછી શું કીધું કે અસ્તિકાયમાં, પૂતગલાસ્તિકાયની અપેક્ષાએ ખાલી અણુ આદિનું દ્રવણ છે, એટલે કે વિખરાઈ જવું. બાકી તો એ દ્રવણમાં જે છે ને ભેગું થવું ને વિખરાવું બધું લઈ શકાય. બરોબર છે?
એટલે કાળ પણ જે છે ને એ ભેગો થાય ને જુદો થાય એવું નથી, બરોબર છે. એટલે આ રીતે લઈ શકાય. અને બીજી રીતે દ્રવણ લેવું હોય એમાં આપ્યું નથી, છતાં પણ કલ્પનાથી હકીકત રૂપે પાછું એમને જે છે ને એ ઠોકમ ઠોક નહીં, પણ કેવું છે કે એ જેમ છે ને કોઈ વસ્તુ છે, બરોબર છે, આત્મા જ લઈએ ચલો ને, આત્મા મનુષ્ય જે છે ને એમાંથી એનું દ્રવણ થઈને એટલે કન્વર્ઝન થઈને એ જાનવર થઈ, બરાબર છે, એટલે એનો પર્યાય બદલાઈ જાય ને, બરોબર છે. તો આ રીતે દ્રવણ છે ને કાળનું નથી. કેમ કે કાળ તો શું છે ખબર છે, એક સમય રૂપ છે અને પછી જે છે ને એ ખતમ થઈ જાય. એટલે આપણે 3 કાળ બોલીએ છીએ એમાં એ જે આવવાનો કાળ છે એ તો પોસિબિલિટી રૂપ છે, હકીકત નથી. અને ગયો છે એ કાળ, બરોબર છે, એ તો જે છે ને ખતમ થઈ ગયું છે. બાકી તો વર્તમાન તો એક જ છે. એટલે કાળ છે એ પછી જે છે ને આપણે ખાલી વ્યવહારમાં એમ કહીએ કે જે છે ને એ શું કહેવાય કે એ ભૂતકાળ છે કન્વર્ટ થઈને એ વર્તમાન કાળ બન્યો છે અને આગળ જઈને કન્વર્ટ થઈને ભવિષ્ય કાળ બનશે. પણ એ કાળનો જે છે ને ત્યાં ખાત્મો થઈ જાય છે. સમજાય છે? જેમ છે ને કેવું છે કે એ બીજી કોઈ વસ્તુ હોય કાળ છોડીને બાકી 5 અસ્થિકાય છે, બરોબર છે, તેમાંથી કંઈક કન્વર્ઝન થાય તો જે છે ને એ કંઈક હાથમાં આવે, બરોબર છે, એનું કંઈક સ્વરૂપ. જ્યારે કાળમાં તો કેવું છે કે કાળ જે છે ને એ ક્ષણ વીતી એટલે ખલાસ થઈ ગયું, એનું પછી જે છે ને દ્રવણ કે એનો બીજો કઈ ફોર્મ છે એવું નથી, બરોબર છે. હા, વ્યવહાર નથી કહેવાય, બરોબર છે, બાકી એવું નથી. એટલે અને એનું કારણ પણ એ જ છે કે પ્રદેશનો સમૂહ નથી માટે જ. પ્રદેશનો સમૂહ હોય તો એમાં કઈ કન્વર્ઝન થયા, બાકી ન થાય. એટલે એવું હાથમાં જે છે ને કોઈ વસ્તુ કે દ્રવ્ય આવે કાળરૂપ એવું નથી. હવે એટલે આ દ્રવણની ક્રિયા ખાલી પૂતગલમાં જ થાય છે, બાકી બીજા 4માં નથી થતી. દ્રવણની ક્રિયા બધામાં થાય છે. એ પૂતગલની અપેક્ષા એ દ્રવણ જે છે ને એ ગમનાગમન રૂપ છે. બાકી દ્રવવું, દ્રવ્ય છે ને, દ્રવ્યનો અર્થ થાય દ્રવવું. એટલે શું કે એક પર્યાયમાંથી બીજા પર્યાયમાં જવું, એને દ્રવણ. એ બધામાં થાય છે. જીવમાં પણ જે છે ને દ્રવણ થાય જ છે, બરોબર છે, પર્યાય બદલાય. પછી એ જ રીતે એ કાળ એ છે ને શું કહેવાય કે ધર્માસ્તિકાયમાં પણ થાય, અધર્માસ્તિકાયમાં પણ થાય, બધામાં દ્રવણ થાય છે. અહીંયા એક્ઝામ્પલ જે છે ને પૂતગલાસ્તિકાયનું આપ્યું છે. અચ્છા. પૂતગલાસ્તિકામાં એમાં દ્રવણ કઈ રીતે તો કે ગમનાગમન રૂપ, એટલે પૂતગલ ભેગા થાય, આવે ને જાય એ રીતે. પણ પર્યાય સિવાયનું આપણે વિચારીએ ખાલી પૂતગલ જ આવી જાય તો એ ખાલી આમાં જ થશે ને, અણુ આવી જાય, સોરી. બીજામાં નહીં થાય. આવા જવાનું કામ તો ખાલી પૂતગલમાં જ છે. ભેગું થવું, વિખરાવું, બરોબર છે, એ નવું જૂનું થવું, એ બધું જે છે ને એ ખાલી પૂતગલમાં જ બને છે, બાકી કોઈમાં નથી. એને નામ પણ એના ઉપરથી જ પૂતગલ આપ્યું છે ને. પૂદ અને ગલ એટલે પૂરણ ને ગલન, બાકી એ નથી આપ્યું. હવે એ યથા ઇત્યાદિથી પ્રસ્તુત યોજનાને કહે છે કે જેવી રીતે હમણાં જ કહેલા એ સત આદિ એ જ્ઞાન વિરુદ્ધ જ્ઞાન નથી. એટલે હમણાં બતાવ્યું કે એ સતની અપેક્ષા એ રીતે જે પણ જ્ઞાન થયા. તો હવે તમે હમણાં જુઓ તો ફર્સ્ટ એંગલ આપણે જોયો કે આખું જગત એક જ છે. બીજો એંગલ જોયો કે જગત 2 છે. ત્રીજો એંગલ જોયો કે જગત 3 છે, બરોબર છે, પછી ચોથો, પછી 5મો, એ રીતે જે છે ને એ સંપૂર્ણ જગત છે એ અલગ અલગ પ્રકારે છે. આ તો 6 તો એક્ઝામ્પલ આપ્યા, 7 પણ ઘટાવા હોય, 8 ઘટાવા હોય, બરોબર છે, અનંતા ઘટાવા હોય તો ઘટે, બધું બને, બરોબર છે. આ તો ખાલી એક્ઝામ્પલ આપ્યું. હવે આ જે 6 એંગલ બતાવ્યા એ 6 એંગલ સાચા છે કે ખોટા છે? સાચા છે. હવે કોઈ કે ના તમે કહો છો કે પેલા કહો છો 1 છે પછી કહો છો 2 છે, એમ થોડી હાલે, બરોબર ને? તો કે એ શું થયું તો કે અમે એંગલ બદલાવ્યો એટલે જુદું દેખાય છે, બરાબર કે નહીં? એટલે દ્રષ્ટિકોણ બદલાવાથી વસ્તુ જો દ્રષ્ટિકોણ બદલાવાના કારણે જુદું દેખાય છે, ખાલી એટલું જ નથી. જેમ આપણે કૂતરાનું એક્ઝામ્પલ લીધું કે આ સાઈડ થી જોયું તો આવું દેખાયું, પેલી સાઈડ થી પેલું દેખાયું,
બાકી પેલો હાથીનું દ્રષ્ટાંત પણ ફેમસ છે, બરોબર છે. એ કાનની દ્રષ્ટિએ સુપડા જેવો લાગે, પગની દ્રષ્ટિએ જે છે થાંભલા જેવો લાગે, પૃથ્વીની દ્રષ્ટિએ જે છે સાપ જેવો લાગે, બરોબર છે. હવે જ્યાં દ્રષ્ટિ કરો ત્યાં તેવો લાગે, બરોબર છે. અને એટલે એ વિરુદ્ધ નથી, ખાલી દ્રષ્ટિ જે છે ને એ બદલી જાય છે. હવે મને કહો કે ખાલી દ્રષ્ટિ બદલાવી, કાં તો ખાલી જે છે ને હાથ જ્યાં ફેરવ્યો, બરોબર છે, એના કારણે એવું છે કે ખરેખર હકીકતમાં તેવું છે? આપણી દ્રષ્ટિના કારણે વસ્તુ જે છે ને એવી દેખાય છે કે વસ્તુમાં પણ તેવું છે માટે દેખાય છે? વસ્તુમાં પણ તેવું છે માટે દેખાય છે. સમજાય છે? હમ. હું શું કહેવા માંગુ છું, આપણે એંગલ ફેરવ્યો માટે વસ્તુ જુદી દેખાય, બરાબર છે. પણ આપણે એંગલ ફેરવ્યો અને જે જુદું દેખાણું એ વસ્તુમાં હોય તો દેખાય તો સાચું કહેવાય, નહીં તો ભ્રમ કહેવાય. સમજાય છે? એટલે આપણે એંગલ ફેરવ્યો એટલાથી વસ્તુ જુદી નથી દેખાણી. વસ્તુમાં જે છે ને જુદો એંગલ મોજૂદ છે. એ વસ્તુમાં જ જુદો એંગલ મોજૂદ હતું, ત્યાં માત્ર જે છે ને આપણો ઉપયોગ ગયો, બરોબર છે. માટે એ વસ્તુ આપણે જુદી રૂપે લાગે છે, ભાસે છે. ખ્યાલ આવે છે? આ છે ને એમ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. એટલે ઘણા જે છે ને ઘણાને કેવું લાગે કે આપણે જે છે ને એ દ્રષ્ટિ બદલાવીએ કે એંગલ બદલાવી નાખીએ તો જે છે ને એ જોવાનો નજરિયો બદલાવી નાખીએ તો વસ્તુ જુદી દેખાય. એટલે એમાં શું છે કે આમ બોલવામાં ઘણાને લાગે કે જે છે ને એ મેં પરાક્રમ કર્યું, મેં એંગલ બદલાવ્યું, બરાબર છે, અને માટે વસ્તુ જુદી દેખાય છે, બરોબર છે. એટલે એ પોતાના જ્ઞાનને, પોતાના એંગલને એ મુખ્ય રાખે, બરાબર છે. અને જે છે ને વસ્તુમાં એવું હતું માટે દેખાણું એવું જે છે ને માનવા તૈયાર ન થાય તો એક ભ્રમ છે, ખોટું છે. એટલે માત્ર જ્ઞાન બદલાવાથી, દ્રષ્ટિકોણ બદલાવા એટલે શું છે, જો આવું જો માને ને તો એ છે ને આમ બૌદ્ધ નો મત થઈ જાય. સમજાય છે? કેમ કે એ લોકો છે ને એ કહે છે ને એ જ્ઞાન ફરે, બરોબર છે, તો જે છે ને એ વસ્તુ જે છે ને એ શું કહેવાય કે એટલે આમ એ લોકો જે છે ને એમ કેવું માને કે આખું જગત છે ને સપના જેવું છે, એટલે કઈ હકીકત નથી. કેમ કે એ લોકો આમ આપણી દ્રષ્ટિએ જોઈએ ને તો એ પર્યાય આસ્તિક નહીને પ્રદાન કરે. અને પર્યાય આસ્તિક નહીં એટલે શું કે બધું ક્ષણિક છે, બરોબર છે. હવે બધું ક્ષણિક છે તો આપણે અહીંયા જે છે ને ક્ષણિક શું છે, પર્યાય છે, બરાબર ને? ક્ષણિક શું છે, પર્યાય છે. અને આપણે શું કહીએ છીએ કે પર્યાય જેમાં રહે છે એને દ્રવ્ય કહે, બરોબર છે. એટલે એક જ દ્રવ્યની અંદર પેલા આ પર્યાય હતો, પછી બીજો પર્યાય, પછી ત્રીજો, એમ કરીને રહે, પણ દ્રવ્ય કન્ટિન્યુ રહે, બરોબર છે. હવે એ લોકો બધું ક્ષણિક માને એટલે જે છે ને એ શાશ્વત કોઈ વસ્તુ માનવા તૈયાર ન થાય. શાશ્વત ન માનો એનો મતલબ જે છે ને દ્રવ્યને નથી માનતા, ખાલી પર્યાયને માનો, બરાબર ને? ખ્યાલ આવે છે? હવે તમે ખાલી પર્યાયને માનો એનો મતલબ દ્રવ્ય જેવી કોઈ વસ્તુ નથી એટલે જગતમાં કઈ છે જ નહીં. અને જગતમાં નથી છતાં પણ આપણને એનું જે છે ને ક્ષણિક ક્ષણિકનું જે ભાન થાય છે એ શું છે, તો એ કે જે છે ને આપણા જ્ઞાનના જ જે છે ને પર્યાયો છે. સમજાય છે શું કહું છું? બરોબર છે. એટલે આપણે જ્ઞાન બદલાવીએ તો વસ્તુ જુદી લાગે અને ન બદલાવીએ તો એવી લાગે. એટલે જગતમાં જે દેખાય છે એ બધું કેવું છે કે સપના જેવું છે, એ છે નહીં અને દેખાય છે એવું ભાસ થાય છે, બરાબર છે. જે દ્રવ્યાસ્તિક એ દ્રવ્યાસ્તિક નહીને ઉડાવીને માત્ર પર્યાયાસ્તિક નહીને આશ્રય કરીને દ્રવ્ય નથી અથવા તો ખાલી પર્યાયો છે એ રીતે જે છે ને માને એની જે છે ને આ હાલત થાય. પણ જ્ઞાન બી તો વિશાલભાઈ કઈ હોય તો જ એ જ્ઞાન નો ઉપયોગ થાય ને. જ્ઞાન ભ્રમિત એમ કેમ કરે કે આ તો જ્ઞાન થી આવું દેખાય છે? જો એક વાત છે ને સમજો, જેને દેખાય એ વળી કેવું જ્ઞાન? જો એક વાત એ જ કહું છું કે એ જે છે ને જગતની અંદર ભ્રમ જેવી વસ્તુ પણ હોય છે કે નહીં? જેમ એ છે ને બરાબર.
જો એક વાત સમજો કે દૂરથી છે ને કોઈએ એ અંધારા જેવું થોડુંક અજવાળું છે, સાંજનો સમય છે, અને એ જે છે ને દૂરથી એ દોરડો જોયો, બરોબર છે. હવે કોઈને જે છે ને દોરડાને જોઈને શંકા થાય કે દોરડું હશે કે સાપ હશે, બરોબર. એટલે અહીંયા તો ક્વેશ્ચન માર્ક જ રહે કે કદાચ સાપ હોય કદાચ દોરડું, બરાબર. પણ ઘણાને એવું થાય જે છે ને કે એ થોડુંક હલે જેવું લાગે છે, પવનથી હલતું હોય કે કોઈના કારણે હલતું હોય, એટલે હલે જેવું લાગે છે, માટે જે છે ને ત્યાં કદાચ છે દોરડું, પણ જે છે ને ત્યાં એને લાગે સાપ, બરાબર છે. એટલે હવે શું થાય, પછી શંકા ના રહે, પછી ભ્રમ બની જાય. સમજાય છે? દોરડું હોય તો સત્ય જ્ઞાન કહેવાય, પણ હવે દોરડું નથી અને જે છે ને ત્યાં એને સાપ દેખાય, દોરડું છે અને સાપ દેખાય છે, અને નિશ્ચિત જ્ઞાન થઈ ગયું કે સાપ જ છે, બરોબર છે. દોરડું છે છતાં પણ એનો નિર્ણય શું થઈ ગયો કે સાપ છે, બરોબર છે. તો હવે એને શંકા કેવી, એને જ્ઞાન કેવું કે એને ભ્રમ કેવું, તમે જ કહો. ભ્રમ કેવું પડે. જ્ઞાન તો ન કહેવાય ને, સાચું નથી, અને શંકા પણ નથી, કેમ કે એને નક્કી થઈ ગયું છે. કેવું પડે કે ભ્રમ છે, બરોબર છે. એ જ રીતે જે છે ને એ રેગિસ્તાનની અંદર રણ પ્રદેશમાં જે છે ને પાણી જેવું દેખાય છે, બરાબર છે, અને પાણી માનીને દોડે પણ છે ત્યાં, બરાબર છે. તો ત્યાં જે છે ભ્રમ છે, બરાબર કે જગતની અંદર ભ્રમો થાય છે. ત્યાં ઘણાને જે છે ને એ બીમારી થાય, એટલે જે છે ને જાત જાતનું દેખાય, હેલ્યુસિનેશન થાય, ખબર છે ને, બરાબર છે. ભ્રમ હોય છે કે નહીં? ખ્યાલ આવે છે? હવે મને કહો કે જે ભ્રમ છે એ હકીકત છે, હકીકત છે માટે જ્ઞાન થયું, કે જે છે ને એ શું કહેવાય કે એમને એમ થયું જ્ઞાન? જ્યાં જે નથી ત્યાં તે દેખાય, બરોબર છે, કાં તો જણાય, એ છે ને શું કહેવાય, એ ભ્રમ છે. એટલે ત્યાં જે વસ્તુ નથી છતાં પણ દેખાય, ભ્રમ તો કેવું પડે કે. એટલે જગતની અંદર ભ્રમ નામની વસ્તુ હોય છે. એટલે હું એ જ કહું છું કે એ હકીકત હોય અને આપણે દેખાય, બરોબર છે, તો આપણે કહેવાય કે વિજ્ઞાન છે, સાચું જ્ઞાન છે, બરોબર છે. એટલે વિજ્ઞાન એટલે સાયન્સ ની વાત નથી, આ તો વિજ્ઞાન એટલે આપણે અહીંયા શબ્દ આવે છે ને એ વિજ્ઞાન ગણાત્મક, એ ગણતરવાદ વગેરેની અંદર પણ આવે છે, અહીંયા પણ લખ્યું છે. એ જ્ઞાન છે, જે સ્પષ્ટ જ્ઞાન, સાચું જ્ઞાન, જ્ઞાન છે. અને ન હોય અને દેખાય તો જ્ઞાન તો છે, કેમ કે ભ્રમ પણ જ્ઞાન તો છે કે નહીં? ભ્રમ એ પણ જ્ઞાન તો છે કે નહીં? એ અજ્ઞાનમાં ગણાય ને સર? અરે જે પણ હોય જ્ઞાન તો છે ને. અજ્ઞાન એટલે તમે ભ્રામક જ્ઞાન ને અજ્ઞાન કોઈ વાત જુદી છે. બાકી તમે અજ્ઞાન એમ કહો કે જ્ઞાન જ નથી, એવું તો નથી ને? નિર્ણય રૂપ છે જો એટલે જ્ઞાન એક છે. વાત સમજો કે દિવાલ છે તો દીવારને ક્યારે ભ્રમ નહીં થાય, કેમ? કેમ કે એનામાં જ્ઞાનની શક્તિ જ નથી. ખોટો નિર્ણય થયો એ ભ્રમ થયો, ચલો ને માનીએ ના, પણ એક પ્રકારનું જ્ઞાન જ છે ને ભ્રમ વાળું જ્ઞાન છે. એટલે ભ્રમ એક પ્રકારનું જ્ઞાન છે. તો એ જ્ઞાન છે પણ એટલે એનો ભ્રમની અંદર શું છે કે જ્ઞાન છે પણ વસ્તુ નથી. સમજાય છે? જ્ઞાન છે પણ હકીકત નથી, એટલે જ ભ્રમ છે ને. એટલે મારે એ જ કેવું છે કે એ હકીકત બદલાય અને એનું જ્ઞાન થાય, તો એ હકીકત બદલાય એટલે એ હકીકત તો છે જ, અને સાથે જ્ઞાન છે, તો એને આપણે નહીં કહીએ, બરોબર છે. અને જે છે ને વસ્તુ જ ના હોય અને જ્ઞાન થાય, બરોબર છે, તો એ જ્ઞાન નથી પરંતુ ભ્રમ છે. એટલે જેને લાગે ને કે ખાલી એંગલ બદલાવાથી જે છે ને એ વસ્તુ બદલાઈ ગઈ, તેવું નથી. વસ્તુ તો ત્યાં જ હતી, આપણી નજર નહોતી ગઈ, હમણાં ગઈ. ખ્યાલ આવે છે? આ રીતે છે. આમાં પ્રશ્ન એ થાય છે કે નહીં કોઈ બી એક વસ્તુનું એક અપેક્ષાએ એકદમ સત્ય સ્વરૂપ દેખાડે છે. એક વસ્તુનું એવું જરૂરી નથી, અનેક વસ્તુને પણ એક સાથે હા, જોજો. એટલે એક વસ્તુને વસ્તુઓનું એક હા, અપેક્ષાએ હા સત્ય સ્વરૂપ દેખાડે છે. તો હા, બસ પ્રમાણ શું છે? પ્રમાણ એ છે કે એ જે છે ને બધી અપેક્ષાઓ જે છે ને બધી અપેક્ષા એ વસ્તુનું જે સંપૂર્ણ સ્વરૂપ થાય એ પ્રમાણે. અચ્છા, બરોબર છે. હા, પણ એટલું છે કે
એ છે ને સંપૂર્ણ પ્રમાણને તમે એ જાણી ન શકો, કેમ કે આપણે બધા જ એંગલ થી બધી જ વસ્તુને જે છે ને કેટલા એંગલ આવે, અનંતો આવે. એક જ વસ્તુને જાણવા માટે જે છે ને કેટલા એંગલ થાય, એ બધા જે છે ને જાણી ન શકે. તો પછી આપણા માટે પ્રમાણ શું? તો કે એ એકાદ એંગલ ને કદાચ જાણતા હોઈએ, બરોબર છે, છતાં પણ આની અંદર જે છે ને અનેક એંગલ છે એ સ્વીકારવાની તૈયારી અંદરમાં છે, એ પ્રમાણ છે. બરોબર છે. જેટલું જાણી શકાય એટલું જાણવાનું, અને આના સિવાય પણ છે એનો અંદર સ્વીકાર હોવો જોઈએ કે ભાઈ એ બીજા પણ આના પેટા ભેદો ઘણા થઈ છે. બરોબર છે. જેમ સાત નહીં છે, સાત નહીં ની અંદર જે છે ને એના પેટા ભેદ કરો તો જે છે ને એ ઘણા બધા થાય. બરોબર છે. એ બધું તો આપણે કઈ છે ને છદમસ્ત જાણી શકવાના, બરોબર છે. એ અમુક લેવલ સુધી ચૌદ પૂર્વી જાણી શકીએ. બાકી બધું સ્પષ્ટ જ્ઞાન જે છે ને એ પૂરેપૂરું કરવું હોય તેની માટે કેવલ જ્ઞાન રહેવાનું છે. તો પ્રમાણ સંપૂર્ણ જ્ઞાન કહી શકાય? હા, સંપૂર્ણ જ્ઞાન કહી શકાય. એ સંપૂર્ણ જ્ઞાન છે, સાચું જ્ઞાન. સંપૂર્ણ સાચું જ્ઞાન એ પ્રમાણ છે. તો ભલે આપણી ભૂમિકા સુધી બી સંપૂર્ણ જ્ઞાન નહીં તો ઘણું ખરું જ્ઞાન સુધી કેવી રીતે પહોંચી શકાય? એ ઈ પ્રમાણ ક્યાં છે? એટલે ફોર એન એક્ઝામ્પલ, હું બીજા ધર્મમાં છું અને ત્યાં એ ધર્મમાં એમ કહે છે કે આત્મા અનિત્ય જ છે. તો બરોબર છે. હું અને આપણા ધર્મમાં જૈન ધર્મમાં કીધું છે કે નિત્ય અનિત્ય, તો એ પ્રમાણ થયું નિત્ય અનિત્ય. તો હું હા, પહોંચી કેવી રીતે શકીશ એ પ્રમાણ સુધી, એ જો જ વાત મારી છે પાસે ને જૈન ધર્મ કે નથી તો? અન્ય દર્શન પાસે છે ને, જો જ્યાર સુધી તમારામાં જે છે ને, એક તો કેવું છે ખબર છે, જો પ્રમાણ માટે અમુક દ્રષ્ટિકોણો જોઈએ. જેમ છે ને જે સાતે સાત નહીંને જાણી શકે, એક જ વસ્તુ માટે સાતે સાત નહીંને જાણી શકે. જો આપણી પાસે જે છે ને, હું તમને કોઈ પૂછું કે જે છે ને રાજા કોને કહેવાય, તો કદાચ સાત નહીંથી તમે બતાવી દો, કારણ કે આપણે અહીંયા દ્રષ્ટાંત લીધેલા હોય આપણે અહીંયા, બરોબર છે. પણ આખા જગતને સાતે સાત નહીંથી જણાવવા હોય, જગતની અંદર કેટલી ક્રિયાઓ બની છે, તો ક્રિયાઓને સાતે સાત નહીંથી જણાવવું, બરોબર છે. પછી જે છે ને કોઈ ગુણ હોય, તો હવે છે ને ક્રોધ જે છે ને સાત નહીંથી શું કહેવાય, અથવા તો જે છે એ દોષ છે સમજો, પછી ગુણ છે સમજો, તો ઉદારતા જે છે ને સાત નહીંથી કોને કહેવાય? આ બધું જે છે ને એ બધું ઘટાડવું હોય, બરોબર છે, અને હું તમને કહું ઘટાડ તો ઘટાડી શકું? સમજાય છે? ના. આપણી પાસે અમુક એક્ઝામ્પલ હોય એના ઉપરથી ટ્રાય કરી શકીએ આપણે, પણ બધામાં જે છે ને આપણી બુદ્ધિ ના ચાલે. સમજાય છે? એટલે એ જે છે ને એ સાતે સાત નહીં, પછી હું તો ખાલી સાત કહું છું, બાકી નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, જ્ઞાન નહીં, ક્રિયા નહીં, પછી સાતના પણ જે પેટા ભેદો છે આપણે જેમ એ નૈગમના પણ પેટા ભેદો જોયા હતા, બરોબર છે. પછી એ શબ્દ નહીંના પણ જે છે ને જે હતા એની અંદર પણ બીજા ઘણા પડે. એ બધામાં જે છે ને એ જે નયો છે, ચલો ને મર્યાદિત લઈએ આપણે, જે છે ને 7-8 લઈએ, કાં તો 7 લઈએ, કાં તો જે છે ને કમસે કમ એ 2-3 લઈએ, તો એ જે નયો છે એને બધી જગ્યાએ જે ઘટાવી શકે, બરોબર છે, વ્યવસ્થિત. તો એ છે, અને શાસ્ત્રીય દ્રષ્ટિ કે ભગવાનની દ્રષ્ટિએ સાચા હોવા જોઈએ પાછા, જેમ તેમ ઘટાવે એમ ના છે, બરોબર છે. કહી દીધું ને જે છે ને સાત તરતમતા પાડીને એક એક નહીં ઠોકી દીધું એમ ના છે. નહીંની વ્યાખ્યામાં બેસવું જોઈએ. આ રીતે જે ઘટાવી શકે અને એ દ્રષ્ટિથી જગતને જોતો હોય, બરોબર છે, એ પ્રમાણ દ્રષ્ટિ વાળો કહેવાય, બરોબર છે. એક સમય તો એક જ દ્રષ્ટિથી જોઈ શકશે, પણ બાકી બધી દ્રષ્ટિથી જોવાની એનીમાં તાકાત છે, બરોબર છે. એ પ્રમાણ દ્રષ્ટિ વાળો કહેવાય. પ્રમાણ દ્રષ્ટિ વાળો કોણ હોય ખબર છે? સમકીર્તિમાં પણ ગીતાર્થ હોય. સમજાય છે? કેમ કે બધે ઘટાવી શકે છે. હવે સમકીર્તિ શું છે? તો સમકીર્તિ જે છે ને એ પ્રમાણ દ્રષ્ટિ વાળો હોય જરૂરી નથી. સમકીર્તિ ગીતાર્થ હોય તો પ્રમાણ દ્રષ્ટિ વાળો હોય છે, પણ સમકીર્તિ હોય તો એ જે છે એ સુનય વાળો, બરોબર છે, સુનય વાળી દ્રષ્ટિ. એટલે શું? કે વસ્તુને સાચા એંગલ થી જોઈ શકે, બરોબર છે. એકાદ નહીંથી જોઈ, પણ એને ખબર હોય કે આના સિવાયનો પણ નહીં છે, એટલે એનો સ્વીકાર હોય અંદર, બરોબર છે. પણ એ નહીંને કઈ રીતે ઘટાડવા એની આવડત કદાચ ન પણ. સમજાય છે? એને શું નહીં કહેવાય. બાકી કુનઈ તો કોને કહેવાય? કુનઈ છે એ કોને કહેવાય? કે પોતાનો નહીં જે છે ને પોતાનો એંગલ સાચો પકડે, અને બાકી બીજા એંગલ આવે તો જે છે ને એને એ તોડી પાડે કે ના આમ જ સાચું, એટલે બાકી બધા ખોટા, તો કુનઈ કહેવાય. એ જોયે છે એકાદ દ્રષ્ટિથી, એ સાચી વાત છે,
કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુને એકાદ દ્રષ્ટિથી તો જોશે ને કમથી કમ, હા બરોબર છે. તો એકાદ દ્રષ્ટિથી જોયું, બરોબર છે, એટલે એની દ્રષ્ટિમાં નહીં તો છે જ. એને નહીં કહેવાય એને સાચું બી ખબર છે. હોય કે ન હોય, એને નહીં કહેવાય કે ન કહેવાય એને ખબર ન હોય, પણ એકાદ દ્રષ્ટિથી જોઈ છે એટલે નહીં તો છે એની દ્રષ્ટિ, બરોબર છે. પણ એ શું કર્યું કે એકાદ દ્રષ્ટિ જોયું ને એ બધી જગ્યાએ ઠોકી બેસાડી કે જે છે ને હાથી એટલે થાંભલા જેવો જ હોય, સુપડા જેવો ના હોય, સાપ જેવો ના હોય, બરોબર છે. તો હવે શું થઈ ગયું કે એક દ્રષ્ટિથી જોયું એ નહીં છે, પણ બાકી દ્રષ્ટિ બાકીના જે છે ને નહીં નો અપલાપ કરે છે, બરોબર છે, અને બધે બેસાડી દે તો છે ને હાથી આખે આખો થાંભલા જેવો થઈ જાય એટલે ખોટું થઈ જાય, એટલે પ્રમાણ ખોટું આવે, રિઝલ્ટ ખોટું આવે ને, બરોબર છે. બધી જગ્યાએથી થાંભલા જેવો હોય, બરોબર, કાનની દ્રષ્ટિએ પણ થાંભલા જેવો અને પૂંછડીની દ્રષ્ટિએ પણ થાંભલા, તો શું થઈ જાય કે ઓવરઓલ જે છે ને હાથીની થાંભલો જ બની જાય, બરોબર છે. હાથી રહે જ નહીં, એટલે શું થઈ જાય કે પ્રમાણ ખોટું આવે, સાચું જ્ઞાન ખોટું થઈ જાય. એટલે શું થઈ ગયું તો કે છે ને નયના કારણે એ પ્રમાણ ખોટું થયું, એટલે નહીં કુનય કહેવાય. એટલે જે નહીં બીજા નહીંને તોડે છે, હવે સ્વીકાર કરવા તૈયાર નથી ગૌણ રૂપે પણ, તો એને આપણે જે છે ને શું કહેવાય, એટલે સ્વીકાર એ ગૌણ રૂપે પણ સ્વીકાર કરવા તૈયાર ન હોય અને પાછી તોડે, બરોબર છે, તો એને શું કહેવાય તો કે એ કુનય કહેવાય, કાં તો દૂર નહીં કહેવાય, બરાબર. અને પછી એમાં જે છે ને મંદ મિથ્યાત્વી હોય એની જે છે ને, હવે અન્ય દર્શનમાં રહેલા પણ અમુક કેવા હોય મંદ મિથ્યાત્વી, બરોબર છે, અને માટે જે છે ને દ્રષ્ટિઓમાં ચડી શકે, બરોબર છે, અપુનર્બંધક થી માંડીને દ્રષ્ટિઓમાં સાચોથી દ્રષ્ટિ સુધી હોય છે. તો એવા બધા કેવા છે, તો એ બધા નહીં દ્રષ્ટિવાળા છે. કુનય પણ નથી, સુનય પણ નથી, કે ભાઈ જે છે ને આપણો એક એંગલ છે અને આના સિવાય જે છે ને આપણે જાણતા નથી, બરોબર છે. એટલી સરળતા વાળા હોય, કોઈ જણાવે તો એ જે છે ને જાણવાની તૈયારી વાળા હોય, અને જાણી લે અને પછી સ્વીકાર થઈ જાય તો સમ્યક દર્શન પામશે. પણ જ્યાં સુધી એ ન પામે ત્યાં સુધી એને જે છે ને સુનય દ્રષ્ટિ પણ નથી અને કુનય પણ નથી, નઈ દ્રષ્ટિ છે. ખ્યાલ આવે છે? સુનય દ્રષ્ટિ કેમ નહીં? સુનયમાં તો શું છે કે આના સિવાયનો જે એંગલ છે એને તમે સમજાવો તો એ સમજવાની જે છે ને એનામાં એ આવડત પણ હોય, અને શું કહેવાય કે તૈયારી પણ હોય વ્યવસ્થિત. આની હજી બુદ્ધિ એટલી ખીલેલી નથી કે બાકી બીજા પાસા સમજી શકે. એટલે બીજા પાસે સમજવાની તૈયારીથી સુનયતા આવે છે એવું? હા, તૈયારીથી જ, કેમ કે સમજી શકે એમ હોય બધા જ પાસાઓ તો જે છે ને તો એ શું કહેવાય કે પ્રમાણ દ્રષ્ટિ. અચ્છા, બીજા ધર્મમાં આ નયોનું સ્વરૂપ કે ભલે 7 નહીં પણ 1, 2, 3 એવું કશું છે કે એવું કઈ કાંઈ નહીં. નથી? પછી કોઈનું એવું હોય ખાલી કે જે છે ને કેવું કે આત્માને નિત્ય માને, અને બાકી અમુક જે વસ્તુઓ છે પૂતગલાદિ, એટલે પૂતગલ શબ્દ ભલે ના હોય પણ મટીરિયલ વર્લ્ડ છે તો એને નિત્ય માને, એવું બનવું હોઈ શકશે. મેં સ્ટડી નથી કરેલું પણ એ લોકોની ફિલોસોફી થોડું જ્યાં સાંભળ્યું એના ઉપરથી લાગે. એટલે બધી જગ્યાએ નિત્ય ના સ્વીકારે તો આપણા જેવું થઈ જાય. એટલે કોઈ ને કોઈ જગ્યાએ એકાંત રહી જાય એમ. તો એમ થયું ને કે પ્રમાણ સુધી, એટલે કે સંપૂર્ણ સત્ય સુધી પહોંચવા માટે બધા નયોની તૈયારી અથવા તો એક પ્રકારના બધા એંગલ્સ હોવા જોઈએ. એ જ કહું છું, આપણે જે છે ને 7 નહીં છે ને એ જાણી લીધા, ચલો એનો સ્વીકાર કરી લીધો, પણ થ્રુઆઉટ બધી જગ્યાએ છે ને એ દ્રષ્ટિ કેળવવી એ બહુ અઘરી છે. જાણી લેવું અલગ વસ્તુ છે, એને અપ્લાય કરવાનું આવે ને ત્યારે આપણી હાલત ખરાબ થાય. કેમ કે આપણે પોતે સમ્યક નિત્ય છે. હા, આપણે પોતે નિત્ય છે, બરોબર છે, નિત્ય પણ છે ને અનિત્ય પણ છે, બરોબર છે. છતાં પણ જે છે ને એ મૃત્યુ આવે કાં તો જે છે ને રોગ આદિ આવે તો હાય હોય કરી. કેમ? તો ત્યાં અનિત્ય દ્રષ્ટિ બેસી ગઈ અને જે છે ને નિત્ય તો ચાલુ ગયું, ભૂલી ગયા, એનો ઉપયોગ ના આવ્યો. ખ્યાલ આવે છે? અપ્લાય કરવાનું આવે ને ત્યારે પછી આપણે ચૂકી જઈએ. ઘર ઉપર, કપડા ઉપર, સજન ઉપર રાગ કેમ થાય છે? મુખ્ય કારણ શું? તો કે નિત્યની બુદ્ધિ છે. અનિત્ય છે ખબર છે, પણ બુદ્ધિ શું છે? નિત્યની છે. અપેક્ષા શું છે? હંમેશા રહેવું જોઈએ. હા, પછી અનિષ્ટ હોય, ખરાબ લોકો હોય આપણી સાથે, કે જે છે ને આપણે બોલીએ નહીં કે સજ્જન છે એટલે બોલીએ નહીં, પણ જે છે ને અંદરથી ઈચ્છા એ જ હોય કે ઝટ જે છે ને અહીંયાથી જાય તો સારું, કાં તો ઝટ મરે તો સારું, બરોબર છે. આ તો વ્યવહારમાં કહેવાય નહીં. ખ્યાલ આવે છે ને?
ઘણા આપણે નડતા હોય છે ને આપણે ઘણા નડતા હોઈએ છીએ, બરાબર ને? સામેવાળો જે છે ને ભલે મર્યા પછી સ્વર્ગસ્થ લખે, સ્વર્ગવાસી લખે, પણ અંદરથી ખુશ થતો હોય કે દેવ સારું થયું, હવે આપણે થોડીક મોકળાશ મળી. ચાલો, એટલે વાત એ ચાલતી હતી આપણી કે એ કેવું છે તો કે એ નયો છે એટલે એ સતાદી જોયું કે એ અલગ અલગ પ્રકારે જોયું, એ બધી પ્રકારે જે છે એ આપણે દ્રષ્ટિ બદલાવી, બરોબર છે? પેલા એકની દ્રષ્ટિ રાખી તો સતને પ્રદાન કરીને રાખી, બેની દ્રષ્ટિ રાખી તો જીવને પ્રદાન કરીને એટલે જીવત્વને પ્રદાન કરી, જીવને અજીત એને સામા પક્ષે અજીવત્વ આવશે, એટલે એને પ્રદાન કરીને જે છે દ્રષ્ટિ રાખી તો આપણે ત્યાં જીવને અજીવ દેખાય. સતની દ્રષ્ટિથી હવે તમે મને કહો કે ત્યાં સત છે માટે સત દેખાય છે કે આપણે દ્રષ્ટિ રાખી માટે સત દેખાય છે? તો ઇટ ઇઝ બોથ ધ વેઝ, બરાબર છે? ખાલી જ્ઞાન હોય ને ન હોય તો ભ્રમ થઈ જાય, બરોબર છે? અને વસ્તુ ન હોય ને આપણે જે છે ને વસ્તુ હોય છતાં પણ ન જણાય તો આપણા જ્ઞાનની કચાશ કહેવાય. એટલે એ વસ્તુ છે કાં તો વસ્તુનું સ્વરૂપ એવું છે, અને અને પાછી દરેક વસ્તુનું સ્વરૂપ જે છે ને અનેક પ્રકારે છે, અનેક એંગલથી છે, અનેક પાસાઓથી, કારણ કે બધાની અંદર એટલા ગુણો છે, બરોબર છે? અને પાછી એ પરિવર્તનશીલ હોવાના કારણે, કેમ કે આખું જગત પરિણામી નિત્ય છે, નિત્ય પણ છે, એમાં પરિણમન પણ થાય છે, એટલે ફેરફાર પણ થાય છે. અને માટે જ જે છે જો કેવું છે આમાં આગળ બતાવશે કે નહીં ખબર નહીં, પણ આજે વિચાર કરો કે બીજા દર્શન વાળા એ કોઈ પણ હોય, હવે એ લોકો જે છે એ આપણે દ્રષ્ટિઓની જે આપણે એમાં જોયું કે એ જે આર્ય દર્શનો છે એ બધાય એ મોક્ષ વગેરેને માને, બરોબર છે? એ લોકોનો કન્સેપ્ટ જે પણ હોય, હવે એમાં જે છે ને એ યમની રુચિ આપણે જોઈ, યમની રુચિની અંદર અહિંસા વગેરે આવે, બરોબર છે? હવે મને કહો કે બધા અહિંસાને માને, બરોબર છે? હવે અહિંસા ક્યારે થાય? જગતની અંદર ક્યાંક હિંસા હોય તો અહિંસા થાય ને, હિંસા જેવી વસ્તુ જ ના હોય તો અહિંસા ના આવે, બરાબર? ખ્યાલ આવે છે? હા. હિંસા જેવી વસ્તુ જ ના હોય તો અહિંસાનો કન્સેપ્ટ જ ના હોય. હવે શું થાય કે જે લોકો એકાંતે નિત્ય માને છે આત્માને, એ પણ હિંસાને સિદ્ધ નહીં કરી શકે, અને જે એકાંતે અનિત્ય માને છે એ પણ હિંસાને સિદ્ધ નહીં કરી શકે. ખ્યાલ આવે છે? એટલે અહિંસાને માનનારા બીજા દર્શનો પણ એ અહિંસાને જે છે સિદ્ધ કરવું હોય તો ન કરી શકે. કેમ કે વિચાર કરો, જે આત્માને નિત્ય જ માને છે કે જે છે આત્મા જેવો છે એવો જ હંમેશા રહેતો હોય, બરોબર છે? તો મોક્ષ પણ સિદ્ધ નહીં થાય, કેમ કે જે હંમેશા રહે છે એવો જ રહેતો જે છે ને મોક્ષ શું ને સંસાર છે. આગળ વધીને એ મોક્ષના ઉપાય રૂપ જે છે ને આપણે જે હિંસાથી કહીએ છીએ, તો એવો ને એવો જ હોય તો જે છે ને કોઈ એને હણી જ ન શકે, અને હણી ન શકે એટલે હિંસા ન થાય, તો પછી અહિંસાનો સવાલ જ ના. ખ્યાલ આવે છે? કન્સેપ્ટમાં જ ખામી આવી જાય. હવે જે છે ને અનિત્ય જ માને, કે જે છે ને વસ્તુ જે છે ને એક હર ક્ષણે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, એનો મતલબ શું થાય કે મેં કોઈને માર્યો, બરોબર છે? મેં કોઈને માર્યો તો જે છે ને હવે એ પર્યાયસ્તિક નહીં જે માને છે, એટલે કે જે ક્ષણિક માને છે, અનિત્ય માને છે, તો જે છે ને એ કહેશે કે તું જે છે ને તું મારવા વાળો કોણ, બરોબર છે? કેમ કે એ હતો જ ક્ષણિક, એ હતો જ ક્ષણિક, તો તું મારવા વાળો કોણ? કેમ કે એક ક્ષણથી વધારે કોઈ ટકતું નથી. ક્ષણની અપેક્ષા એ જોઈએ તો આપણી ભાષામાં સમય, એક સમયથી વધારે કોઈ વસ્તુ ટકતી જ નથી. હવે એક સમયથી વધારે ટકે નહીં, બરોબર છે? તો પછી જે છે ને એ જે છે ને તે હિંસા કોની કરી? એટલે હિંસા ના ઘટે તો પછી અહિંસા શું? ખ્યાલ આવે? એટલે જે એકાંતે સ્વીકારે છે એટલે એમને આ બધી તકલીફ આવશે, અને જે એ નિત્યાનિત્ય બંને સ્વીકારશે, એટલે અનેકાંતના કારણે જે છે ને એ બધા જ કન્સેપ્ટ મોક્ષની સિદ્ધિ એ અનેકાંતથી થશે, મોક્ષ માર્ગની સિદ્ધિ અનેકાંતથી થશે. મોક્ષ માર્ગની અંદર સાધન સામગ્રી એ મોક્ષ માર્ગમાં સહાયક છે એવું સિદ્ધ કરવું હોય તો પણ અનેકાંતથી થશે, એકાંતથી ક્યાંય નહીં થાય.
અને આ જૈન દર્શનની ખામ એ જે છે ને એ ખૂબી છે. ખ્યાલ આવે છે? આ છે એટલે એ વસ્તુ છે, વસ્તુના આવા સ્વરૂપ છે માટે જે છે ને એ એવા સ્વરૂપે જણાય છે. બરોબર છે? એ તો જે છે ને બ્રહ્મ કહેવાય. છે હવે સમજો કે એક પેન છે, બ્લુ કલરની પેન છે, એની અંદર જે છે ઇંક જે છે ને રેડ કલરની છે. બરાબર છે? અને એ જે છે ને શું કહેવાય કે સ્લિમ એટલે પતલી છે. બરોબર છે? હવે કોઈ પૂછે કે પેન કેવી છે, તો એક જણે કીધું કે સ્લિમ છે, પતલી છે. જે છે ને બીજો કે છે જે છે ને એ સારી છે. સારી છે એટલે શું કે એની એ છે ને લખવામાં ફાઇન છે. ત્રીજો કે જે છે ને શું કહેવાય કે એ લાલ છે. બરોબર છે? આમ બ્લુ છે છતાં પણ લખાઈ લાલ છે એટલે એમ કે લાલ છે. અને જે છે ને એ ચોથો કે જે છે ને બ્લુ છે. બરોબર છે? હવે મને કહો કે ચારેય જવાબ આપ્યા, એક જ સવાલના 4 જવાબ આપ્યા. બરોબર છે? તો જવાબ આપતી વખતે બધાનો દ્રષ્ટિકોણ એક હતો કે અલગ? અલગ હતો. અલગ હતું. બરોબર છે? દ્રષ્ટિકોણ અલગ હતું. અને જે દ્રષ્ટિકોણ હતા એને જે છે ને કોઈએ જે છે ને એના શેપ ઉપર ધ્યાન આપ્યું હશે, કોઈએ જે છે ને કલર ઉપર આપ્યું હશે, કોઈએ જે છે ને એના લખાણ ઉપર આપ્યું હશે. જે પણ હશે એના જે છે ને એ શું કહેવાય કે એને પરફોર્મન્સ ઉપર ધ્યાન આપ્યું. એટલે બધાએ અલગ અલગ વસ્તુ ઉપર ધ્યાન આપ્યું. બરોબર છે? તો એ જે વસ્તુ ઉપર ધ્યાન આપ્યું એ બધી વસ્તુ પેનમાં હતી એટલે દેખાય કે ભ્રમ હતું? હતી એટલે દેખાય. બરાબર ને? કેમ કે ભ્રમ હોય તો પછી એને જે છે ને સાચું જ્ઞાન નથી. અને એ પ્રમાણનો અંશ પણ નહીં બને. બરોબર છે? એટલે નહીં પણ ન કહેવાય. ટોટલ ઓફ નહીં ઇઝ પ્રમાણ. બરોબર છે? એમાં જે છે ને ભ્રમ માટે કોઈ અવકાશ જ નથી. બરોબર છે? એટલે ભ્રમ ક્યારે પ્રમાણનો અંશ નથી બનતો. તો ભ્રમનો અંશ જે છે, સોરી, પ્રમાણનો અંશ છે એ નહીં છે. તો નહીં શું છે? તો કે સાચું, એ પણ સાચું જ્ઞાન જોઈએ, આંશિક સાચું જ્ઞાન. પ્રમાણ એ સંપૂર્ણ સાચું જ્ઞાન હોય તો નહીં આંશિક સાચું જ્ઞાન હોય ને, એક અંશ વાળું. બરોબર છે? આંશિક સાચું જ્ઞાન એટલે શું? કે જે જણાય છે તે છે. બરોબર છે? એટલે આ રીતે છે. એટલે વિરુદ્ધ જ્ઞાન નથી. કેમ કે એટલે આપણે જે જોયા એ બધા વિરુદ્ધ જ્ઞાન નથી. કેમ કે સંપૂર્ણ જગતની તે શું કહેવાય કે એટલે એંગલના ભેદ. પછી જે છે ને અસ્તિકાય એ રીતે જે છે ને જુદા જુદા એંગલ થી એ પ્રતીતિ થાય છે. પ્રતીતિ એટલે જ્ઞાન થાય છે. સાચી છે. બરોબર છે? ખોટું નથી. આ જ્ઞાનો એક આદિ સ્વરૂપથી એટલે એક સ્વરૂપે હોય, બે સ્વરૂપે બધા થાય. બરોબર છે? એ અલગ અલગ પ્રકારના વિજ્ઞાન છે. એટલે જ્ઞાન છે. અને જે જ્ઞાન થાય બધા સાચા છે. એટલે એ વિજ્ઞાનોનો જે છે ને અપલાપ ન કરી શકાય. એટલે ખોટું છે એમ ન કહી શકાય. એટલે સંદેહ વાળું નથી, સાચું છે. બરોબર છે? અને એનો અપલાપ કરો તો અતિ પ્રસંગ થાય. અતિ પ્રસંગ એટલે શું? કે શું કહેવાય કે ન બને એવું બને. એટલે ન બને એવું થાય. બરોબર છે? એટલે લખ્યું કે જો આ જ્ઞાનો ખોટા છે, બરોબર છે, તો અન્ય બધા જ્ઞાનોને પણ જે છે ને ખોટા માનવા પડશે. કેમ કે તો જે છે ને બધી વસ્તુમાં જે છે ને એક જ માનવાનું. એટલે પછી શું થાય કે કઈ ન વધે. બરોબર છે? આમ બધા જ્ઞાનો જે છે ને પ્રતીતિ થાય છે. અને પ્રતીતિ થાય એ જ્ઞાનને તમે ખોટા કહો, પ્રતીતિ થાય એ જ્ઞાનને ખોટા કહો. બરોબર છે? ટેસ્ટિંગ પૂર્વક પુરવાર થઈ પ્રતીતિ થાય અને એને પછી તમે ખોટા કહો તો છે ને જગતમાં પછી કઈ સાચું રહે જ નહીં. બધું ખોટું જ થઈ જાય. કેમ કે બધાનું જ્ઞાન થાય છે એટલે તો જણાય છે ને. સમજાય છે? જ્ઞાન થવાના કારણે તો જણાય છે. તો જે છે ને બધું જ્ઞાન છે ને ડાઉટફુલ થઈ જાય, ખોટું થઈ જાય. અને બધું જ જો ખોટું હોય તો જે છે ને પ્રસંગ શું આવશે? તો કઈ છે જ નહીં, શૂન્ય છે. એટલે જેવી રીતે એક જ જગતને આશ્રયને અલગ અલગ જ્ઞાન થયા ને, આખું જગત એક છે પણ એને આશ્રયને 1, 2, 3 એ અલગ અલગ જ્ઞાનો થયા છતાં વિરુદ્ધ નથી, એકબીજાના પૂરક છે. એના અંદરના કન્સ્ટિટ્યુએન્ટને જણાવે છે. સાચું છે, એમાં વાંધો શું છે? તેવી રીતે અનેક એ ધર્મ સ્વરૂપ એટલે કે અનેક જેમાં એંગલ રહેલા છે અંદરમાં. બરોબર છે? અનેક ધર્મો રહેલા છે. એ એક જ વસ્તુમાં એક ક્ષયોક્ષમની વિચિત્રતા છે. બરોબર છે? એટલે જેને જે બાબતમાં ક્ષયોક્ષમ થાય અથવા તો એક ક્ષય થાય જ્ઞાનાવરણીનો, એના કારણે શું થાય?
તો કે ધર્મના જ્ઞાનનું કારણ એવા નયવાદો જે છે એ થાય છે અને એ વિરુદ્ધ નથી પરંતુ પૂરક છે એકબીજાના શું કહેવાય કોમ્પ્લિમેન્ટરી છે બરોબર છે અને કોમ્પ્લિમેન્ટરી હોય તો બધા મળીને જે છે ને એ કમ્પ્લીટ બને આ રીતે બને છે હવે આગળ કહે છે દ્રષ્ટાંતથી કે જેવી રીતે એ મતિ શ્રુત અવધિ મનપર્યવ ને કેવલ આ 5 જ્ઞાન છે બરોબર છે હવે મતિ જ્ઞાનથી એ જે છે ને સીધે સીધું જે છે ને શ્રુત જ્ઞાનની સહાય વગર તો આમે જણાય નહીં પણ છતાં પણ મતિ શ્રુત સાથે રહે છે એટલે મતિ જ્ઞાનથી જે રીતે ધર્માસ્તિકાય જણાય શ્રુત જ્ઞાનથી જે રીતે જણાય બરોબર છે અવધિ જ્ઞાનથી જે રીતે જણાય અવધિ જ્ઞાનથી આમે ધર્માસ્તિકાય જણાતું નથી પછી મનપર્યવ જ્ઞાનથી જણાય તો એમાં પણ જે છે ને એ સીધું નથી જણાતું કોઈના મનની અંદર એમ જે છે ને ધર્માસ્તિકાયનો વિચાર હોય તો એ વાત જુદી છે અને કેવલ જ્ઞાનથી જે રીતે ધર્માસ્તિકાય જે છે ને કમ્પ્લીટ જણાય બરોબર છે આમાં જે છે ને ફરક પડે કે ના પડે પાંચે જ્ઞાનથી જે રીતે જણાય એ સ્વરૂપમાં બરોબર છે એ કમ્પ્લીટનેસની દ્રષ્ટિએ કે સૂક્ષ્મતાની દ્રષ્ટિએ ફરક પડે કે ના પડે તો આ રીતે જે છે ને આપણી પાસે ચલો કેવળ જ્ઞાન નથી પણ મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન છે એટલે એ શું કહેવાય કે તમે જ વિચારો કે નાનપણમાં જે છે ને શ્રુત જ્ઞાન બહુ નહોતું એટલે જાણકારી બહુ ન હોય કોઈ જે છે શીખવાડ્યું પણ ન હોય અને વસ્તુને જુઓ અને પછી શ્રુત જ્ઞાન મેળવ્યા પછી વસ્તુને જુઓ તો એ જ્ઞાનના અનુભવમાં ફરક પડે કે નથી જે વસ્તુને ખાલી એમને એમ જોઈ હતી કઈ જાણતા નહોતા ને જાણ્યા પછી જોઈ જ્ઞાનમાં ફરક પડે કે ના પડે પડે તો આ અનુભવ સિદ્ધ છે એટલે કે અલગ અલગ જ્ઞાનમાં જો બધા જ્ઞાનમાં જે છે ને ક્ષયોક્ષમની વિચિત્રતા છે અલગ અલગ પ્રકાર કેવલ જ્ઞાનમાં ક્ષય હોય બાકી બધામાં ક્ષયોક્ષમ બરોબર છે એટલે એમાં ક્ષયોક્ષમ ની અંદર પણ ક્ષયનો ભાગ તો છે ને ઉપશમ તો કયું પૂરેપૂરું ક્ષય છે એટલે એની વિચિત્રતા એટલે કે ડિફરન્સીસ એટલે કે તરતમતા ભેદ એના કારણે શું થાય છે અલગ અલગ રીતે ભાષે છે અને જે કંઈ પણ ભાષે છે ખોટું નથી પાછું બરોબર છે તો ભ્રમ કહેવાય અનુભવથી સિદ્ધ છે એટલે અહીં જ જ્ઞાન ભેદથી જે છે ને ભિન્ન ભિન્ન બોધ થાય છે બરોબર છે તો એમાં અલગ અલગ નિમિત્તો છે બરોબર છે જે કયા નિમિત્તો છે તો એ કે જે છે ને નિમિત્તને કહે છે કે પર્યાયોના ભેદથી અને વિશુદ્ધિના ભેદથી એક જ પદાર્થ જુદી જુદી રીતે જણાય છે હવે આ કઈ રીતે થાય છે આપણે નેક્સ્ટ ટાઈમ જોશું આજે સમય થયો રાખી જીનાગના વિરુદ્ધ કઈ બોલાયું અથવા તો એ રચનાકાર ગુરુ ભગવંતના આશય વિરુદ્ધ કઈ બોલાયું તો ત્રિવેદે ઈચ્છામિ દુક્કડમ. પ્રણામ. આભાર પ્રણામ.